હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક લડાઈ થઈ છે. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોટો આક્ષેપ કરતા કહ્યું હતું કે ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા. સાંસદનો આરોપ છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ રૂપિયા માંગતા અધિકારીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને પછી જિલ્લા કલેક્ટરે મારી સાથે વાત કરી હતી. બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી. સાંસદના આરોપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના કલેક્ટરની ઓફિસમાં સ્પષ્ટતા કરવા માટે પહોંચ્યા. ચૈતર વસાવાએ કલેક્ટરને કેમેરા સામે સવાલ પૂછ્યો કે શું મેં 75 લાખ માંગ્યા હતા, જેનો જવાબ આપતા કલેક્ટર સંજય મોદીએ કહ્યું કે આ વાત ખોટી છે. એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા, પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવાય સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા બસ. તો આ મેં લિખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે. તો કલેક્ટરે ખુલાસો કરી દીધો કે ચૈતર વસાવાએ કોઈ રૂપિયા માંગ્યા નથી. એટલે સાંસદ મનસુખ વસાવાની વાત ખોટી સાબિત થઈ. સાંસદ વારંવાર ખોટા આક્ષેપ કરે છે અને જો આવા ખોટા આક્ષેપો કરવાનું બંધ નહીં કરે તો પછી ચૈતર વસાવા કહી રહ્યા છે કે અમે કાયદાકીય કાર્યવાહી તેમના વિરુદ્ધ કરીશું. કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે, તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH